રાહુલ ગાંધીની આગામી ગુજરાતની મુલાકાતને લઈ કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વાર ગુજરાત આવશે તેટલો ભાજપને ફાયદો થશે. ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશે. સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કહ્યું હતું કે પશુપાલકોની માંગ વ્યાજબી છે, પરંતુ તેઓ દ્વારા જે દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી. ડેરીઓ દ્વારા અન્ય રાજ્યમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે, તેના કારણે જે મુશ્કેલી સર્જાય છે તે બાબતે સરકારે યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરી છે. સંઘાણીએ રાજ ઠાકરેએ સરદાર પટેલ પર કરેલા નિવેદન, કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. દિલીપ સંઘાણીએ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની કરેલી જાહેરાત તેમજ રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસને લઈ ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે તેટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે, કારણ કે તેઓ રાજકીય ઇતિહાસની ખબર નથી, સામાજિક તાણાવાળાની ખબર નથી. ક્યારે ક્યાં શું બોલવું તે તેમના સલાહકાર જે લખીને આપે તે બોલે છે. લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમની સમજ નથી. ગુજરાતીઓ તેમના ભાષણની મજા લેશે અને તેઓ ગુજરાતમાં આવશે તો ફરીથી ગુજરાતની પ્રજામાં ચાલે છે. રાહુલ ગાંધીએ અમિત ચાવડાની પસંદગી કરી છે તે બાબતે હું એટલું જ કહેવા માંગુ છું કે તેમણે જંગના ઘોડા અને પસંદગી કરી છે કે લંગડા ઘોડાની પસંદગી કરી છે તેનો જવાબ તો તેઓ જ આપી શકે. કેજરીવાલના ગુજરાતના પ્રવાસને લઈને પોતાનું નિવેદન આપ્યું કે કેજરીવાલે દિલ્હીમાં દારૂના છુટ્ટી વેચાણ માટે જે નીતિ જાહેર કરી તેને કારણે ત્યાંની પ્રજાએ તેમને કઈ સ્થિતિમાં મૂક્યા છે તે આપણે સૌ જાણીએ છીએ. ગુજરાત મહાત્મા ગાંધીનું છે, પંજાબમાં જે રીતે ડ્રગ્સનું વેચાણ થાય છે તેમાં આમ આદમી પાર્ટીની શું ભૂમિકા છે એ સૌ કોઈ જાણે છે. આવી માનસિકતાના કારણે ગુજરાતમાં કેજરીવાલ આવે કે ભગવત માન, તેમને ક્યાંય પણ રાજકીય રીતે ગુજરાતની પ્રજાનું સમર્થન મળવાનું નથી. રાજ્યમાં જે દૂધનું ઉત્પાદન થાય છે તેના કરતાં વધારાનું દૂધ અન્ય રાજ્યમાંથી મંગાવવામાં આવે છે, તેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. જેટલું દૂધ હોય અને જેટલું લાવવામાં આવે તેની પૂરેપૂરી ખાપત થઈ જાય તો સારી બાબત છે, પરંતુ અન્ય રાજ્યમાંથી દૂધ મંગાવવામાં આવે અને ત્યારબાદ તેનો પાવડર બનાવવામાં આવે અને પાવડરનો પણ યોગ્ય ભાવ મળતો નથી. તેના કારણે નાની નાની ડેરીઓના ખેડૂતોને તેનું નુકસાન થાય છે. ખેડૂતોની માંગણી યોગ્ય છે, પરંતુ રસ્તા ઉપર દૂધ ઢોળી દેવું એ યોગ્ય નથી. પાન મસાલાથી લઈને મોબાઈલ સહિતની વસ્તુઓની મોંઘવારી અંગે કોઈ ચર્ચા કરતા નથી, પરંતુ દૂધ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે તેના ભાવ વધારાની સૌ કોઈ ચર્ચા કરે છે. બનાસ ડેરી નિમિત્ત છે. ગુજરાતમાં જેટલું દૂધ ઉત્પાદન થાય છે, આ દૂધ ઉત્પાદન જે થઈ રહ્યું છે અને બીજા રાજ્યોમાંથી દૂધ મગાવાઈ રહ્યું છે, મોટા સંઘ દૂધ મગાવીને કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ વધારાનું દૂધ મગાવીને એનો પાવડર બનાવવામાં આવે અને પાવડર વેચવા માટે જાય તો પૂરતી કિંમત ના આવે, જેથી કરીને સ્થાનિક દૂધવાળાઓને જે નાની જિલ્લાની દૂધ મંડળીઓ હોય એમને પૂરતા ભાવ ન મળે એ સ્થિતિ સર્જાય છે. એટલા માટે કે પાડોશી રાજ્યમાંથી જે રીતનું દૂધ જરૂરિયાત કરતાં પણ વધારે આવ્યું છે અને એ દૂધ ખપતમાં આવી જાય તો કોઈ વાંધો નથી, પણ એનો પાવડર બનાવી સરકારે કેટલું દૂધ વધારાનું બહારથી આવે છે, કેટલો પાવડર બનાવવામાં આવશે, કેટલી જરૂરિયાત છે, આ પાવડર કેટલા સમય સુધી નિકાલ નથી થતો, એની વ્યાજ ખાત સંસ્થા પર કેવડી પડે છે. આ સાર્વજનિક રીતે જો તપાસ કરીને માર્ગદર્શન આપવામાં આવે તો આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય. પશુપાલકોની માંગ વ્યાજબી છે, પણ દૂધ ઢોળી નાખવું એનો રસ્તો નથી. કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેડફી નાખવું, ઢોળી નાખવું એ યોગ્ય નથી. એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે, એમને પોસાય એવા ભાવ મળે એ આપવા જરૂરી છે. કારણ કે જે મહેનત કરી રહ્યા છે, જે પશુપાલન વ્યવસાય સાથે હોય એને જ ખબર પડે દૂધની કિંમત ભાવ વધી ગયા એની વાતો કરીએ છીએ. પાન મસાલોથી માંડીને પિક્ચર માંડીને બાકી સિરિયલ, મોબાઈલ, એમાં આવતી એના જે ભાવ વધારે છે એની કોઈ ચર્ચાઓ નહીં કરીએ. જે ઉડીને આંખે દેખાય તેલના ભાવ વધી ગયા તો વર્ષમાં તેલ કેટલું વધે? 200-500 રૂપિયાથી વધારે નથી. મસાલા વધે તો 1000માં વધી જાય છે. આપણે રોજના 5-10 મસાલા ખાતા હોઈએ તો આ બધી કમ્પેરિઝન મને લાગે છે મીડિયાએ પણ આમાં અગ્રેસર લઈને ખેડૂતો, પશુપાલકો, જરૂરિયાતમંદ લોકો આ બધાની બેલેન્સમાં સાચું શું હોઈ શકે એનું સર્વે કરીને લોકો સમક્ષ મૂકીએ તો અસંતોષ એટલે સંતોષની દિશાઓ રચનાત્મક રીતે અનુભવાય. આભાર.